ઈશ્વર પર શ્રદ્ધા. દાંત આપ્યા છે, ચાવવાનું બી આપશે. હા, મેં ખોટા ધંધા નથી કર્યા. અને એક વાત તમારા મગજમાં ધુમાડો હોય તો કાઢી નાખજો. આ વાક્ય તમને કોઈ માયનો લાલ નહીં કે પૈસાથી ઇજ્જત હોતી નથી, પૈસાથી વહેમ હોય છે. તમે 100 વાર ટાઈમસર પૈસા આપો ને, પાર્ટી રેડી. એક જ દિવસ મોડું કરો, લોચા લાગે છે. તુમ્હારા નિકાલ દિયા, મેને તો નિકાલ દિયા. પણ એ હીરાના ધંધામાં નુકસાન કર્યું ને, 100 ચેક રિટર્ન ગયા, છતાંય 50 મિત્રો જોડાઈને ઉભા રહ્યા કે સંજય ઊભો થઈ જાય. આને ઇજ્જત કહેવાય બોસ. તમારી પાસે કશું ના હોય, તમે પતી ગયા હોય, દેવું હોય, અને છતાંય લોકો આઈને ઉભો રહે કે નહીં આદમી સહી હે, બંદા સહી હે, લોસ હુઆ હે, હમ તેરે સાથ ખડે. આ ઇજ્જતની હું તમને વાત કરવા આવ્યો છું. પૈસા તો જુગારવાળા જોડે, દારૂ વેચવાવાળા જોડે, હલકી સ્ત્રીઓ પાસે બી હોય છે. પણ જે કરવું તે બેસ્ટ કરવું, ઈશ્વર પર શ્રદ્ધા કે તું જે કરશે પરફેક્ટ કરશે, અને એમાં ખુશ રહેવું. એ હીરાના ધંધામાં નુકસાન ના થયું હોત તો કન્સ્ટ્રક્શનમાં ના આવ્યો. કન્સ્ટ્રક્શનમાં ખૂબ પૈસા કમાયા પછી એમ થયું કે આ બધું બેકાર છે, ચલો સમાજ માટે કરીએ, તો યુનિવર્સિટીનો વિચાર આવ્યો. તો જે બધું ખોટું થતું ગયું એમ કરતાં કરતાં એક સરસ માણસ હું તૈયાર થઈ ગયો. મારી બા મને રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ ખવડાવતી જ્યારે અમે સ્કૂલમાં હતા. પામોલીન તેલ ઘરમાં આવતું હતું. અત્યારે સનફ્લાવરના 12 મહિનાના ડબ્બા લઈને મૂકીએ છીએ. એ પણ સમય હતો, આ પણ સમય છે. પણ મને એટલી સમજ પડી કે આકાશને અડવું પણ સાલા પગ જમીન પર રાખવા, બસ તો કોઈ તકલીફ પડતી નથી. અને તમે જેને ભગવાન કહો છો, ઈશ્વર કહો છો, એની એક જ વાત છે, એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના. એને મરદ બનવું પડે. ગમે તે થાય, ઊભા રહેવાનું, ફેસ ધ ડેન્જર. આ તમે નતા તો બી આ દુનિયા ચાલતી હતી, તમે નહીં હોય તોય આ દુનિયા ચાલશે. પણ આપણા જીવવાથી તકલીફો આવે, પૈસાની આવે, સાંસારિક આવે, આવશે. જન્મ્યા એટલે તકલીફો શરૂ, મરી જઈશું એટલે તકલીફો પૂરી. પણ ઊભા રહેવાનું. પૈસા માગવાવાળો છે, તકલીફ છે, જવાનું, ભાઈ નથી બોલ, થશે એટલે આપી જ દેવા છે. આ પાવર તમારો ઈશ્વર પર શ્રદ્ધા હોય ત્યારે આવે છે કે એ જે કરશે એ યોગ્ય કરશે. ત્રીજી વાત, જોઈન્ટ ફેમિલીમાં રહેવું. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. સાવણી હોય ને, સાવણી એ ઝાડુ એનું ભેગું હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષનો ઝુમખો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી એક એક દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. આ અગ્રવાલ બિઝનેસ કોન્ક્લેવ કરવા પાછળનો હેતુ જે છે કે પરિવાર, કુટુંબ, સમાજ સાથે રહીને જીવે, સાથે રહીને વિકાસ કરે. કોન્ક્લેવ કરવા પાછળનો હેતુ જે છે કે પરિવાર, કુટુંબ, સમાજ સાથે રહીને જીવે, સાથે રહીને વિકાસ કરે. મારા બાપુજીને 7 ભાઈઓ, અમે 16 ભાઈઓ, 170 જણનું ફેમિલી છે. જાન લઈને જવું ને તો વેવાઈ તમારી જરૂર જ નથી. 2 બસો તૈયાર જ હોય, અને તોય વધે. હું ને મારો ભાઈ 2001માં ગુજરી ગયો, પણ એની 2 દીકરીઓ, મારી 2 દીકરીઓ, એનો દીકરો, મારો દીકરો, આજે અમે એક ઘરમાં મારી બા સાથે રહીએ છીએ બધા. આ જોઈન્ટ ફેમિલીની તાકાત છે. પણ એ ભાઈ મરી ગયો, આજે 20 વર્ષ થયા, પણ એ ભાભીને કે દીકરીઓને કોઈને ઓશિયાળાપણું નથી. હું કોઈ અહેસાન નથી કરતો, આ મારો ફરજ છે, મારો ધર્મ છે. તમને કહું છું, કોઈ ભાઈઓ વચ્ચે મનમટાવ હોય, આજે ગળે મળી લેજો, જતું કરજો. અરે ગળે મળીને ખીચડીમાંથી ધળે તો થાળીમાં, સાલું રહેતો ઘરમાં. કોઈ બહાર વાળો કરી જાય છો ને, ભાઈ લઈ ગયો, ભાઈઓ બનાવી દેશે, લઈ જાય, એને કોઈ વાંધો નથી. જેના માટે હું આજે અહીંયા આવ્યો છું સાહેબ. ત્રીજી વાત શું છે? તમારે પ્રગતિ કરવી છે, સુખી થવું છે, ધંધામાં પ્રગતિ કરવી છે, મોઢું ઊંઘમાં હસતું આવે એવું રાખવું છે, તો ત્રીજો નિયમ છે, રોજ મા બાપને પગે લાગો. તમારાથી કેટલા લોકો લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જોડે ફોટો પડાવીશું. જે લોકો નથી લાગે, તમે સાચું બોલ્યા, સાલા ઝુકેગા નહીં. પાછો દિવાળી પર લાગે તો કેવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને. સાહેબ, ભગવાન જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું. અને મા બાપથી આપણને પેદા કર્યા. આપણો ભગવાન કોણ? આ દુનિયામાં માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય. બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. કોઈ ચાહતું નથી. બધા ડફોળ બનાવવાની વાતો છે. સાહેબ,
આજ આપ સમાજ આટલો સુખી છો, તમારી ત્રીજી ચોથી પેઢી લોકોને પૂછજો, ફાટેલી સાડીઓ 2-2 મહિના પહેરી હશે, લહેંગાને થીગડા મારીને પહેર્યા હશે, નાના ગામમાંથી મજૂરી કરીને શહેરમાં. હું તો ઘણા અગ્રવાલોની આખી હિસ્ટ્રી જાણું, અને એ જ છોકરાઓ મોટા થઈ અને મા બાપને એમ કહે છે કે તમને બોલતા નથી આવડતું, તમને રહેતા નથી આવડતું. આવા છોકરાઓને ઊંધા કરીને પીછવાડામાં ગોળીઓ મારવી જોઈએ. સાહેબ, આપ ચાહો છો કે હું અગ્રવાલ સમાજમાં ફરીથી આવું કોઈ વાર, બીજી વાર એવું ચાહો છો? વર્ષમાં એકવાર ચોક્કસથી આવીશ, તમે બોલાવશો તો પ્રોમિસ, કલાક કથા કરવા આવીશ. પણ આપણે